સો ગાઈસ, સ્વાગત છે તમારું તશ્તા વ્લોગ્સમાં. આ મારું ફર્સ્ટ વ્લોગ છે ગુજરાતીમાં, કેમ કે હું જાઉં છું અમદાવાદ. સો આ છે સૌથી પહેલી જગ્યા જ્યાં હું ગઈ હતી, જે છે રિવરફ્રન્ટ ગાર્ડન. અને આ બહુ જ સુંદર જગ્યા છે, મતલબ તમે અહીં અમદાવાદ જાઓ તો તમે જવું જ જોઈએ. ત્યાં બેસીને ખાવાનું છે. અને પછી અમે સૌથી પહેલાં તો ગયા અટલ બ્રિજ પર, જે કે બહુ જ સુંદર બ્રિજ છે. તો હવે જેવું હું જાઉં છું તમે જોશો. ત્યાં બહુ બધા લોકો હતા. ઇવનિંગના ટાઈમ પર ભીડ થઈ ગઈ હતી, તો પણ ત્યાં આટલું સુકૂન લાગી રહ્યું હતું. ત્યાં આટલો જોરનો હવા ચાલતી હતી, ઝોકો ચાલતો હતો. અને આ પછી થોડી સાંજ થઈ એટલે લાઇટિંગ ચાલુ થઈ, અને પછી તો આ બહુ જ સુંદર દેખાવા લાગી ગયો. તમે જોઈ જ શકો છો. અને આ છે રિવર. અહીંયા આટલું સુકૂન લાગતું હતું કે એટલે પછી મેં અહીંયા બહુ બધી એક્ટિવિટીઝ પણ છે. મતલબ તમે સાયકલ ચલાવી શકો છો અને બૂઝ ચલાવી શકો છો. તો મેં પણ ત્યાં બૂઝ લીધી હતી. તો બૂઝના જે વિડીયોઝ છે એ મારા ઇન્સ્ટાગ્રામ ચેનલ પર છે, તો તમે જરૂર જઈને જોજો. અને મારી ચેનલનું નામ છે ધ લિબ્રાગલ 06. અટલ બ્રિજ દૂરથી પણ કેટલું સુંદર દેખાય છે, તમે જોઈ જ શકો છો. અને પછી અમે લોકો ગયા કાંકરિયા તલાવ. તો ત્યાં પહેલાં તો મેં બાલવાટિકામાં જે ગેમ્સ હતા એ બધા અમે જોયા. અને આ પછી હું કાંકરિયા પાસે આવીને બેસી. બહુ જ શાંતિ લાગી રહી હતી, બહુ સુકૂન લાગતું હતું. અને બહુ સુંદર જગ્યા છે અમદાવાદ, ટુ બી વેરી ઓનેસ્ટ. આ બાલવાટિકાના અંદરનું છે, ત્યાં બહુ બધા રાઇડ્સ હતા. મને તો બહુ ડર લાગે છે, એટલે હું તો કશે ના બેસી. પણ હું બધું જોવા આવી હતી, બિકોઝ અમે લોકો એક જગ્યા શોધી રહ્યા છે અહીંયા જવા માટે. હવે તમે ગેસ કરો હું ક્યાં જાઉં છું. ધ ફેમસ જગ્યા અમદાવાદની ગ્લાસ ટાવર, જ્યાંથી તમે નીચે જાઓ તો તમને ચક્કર જ આવી જાય અને ફાટી જ જાય. તો પણ અમે લોકો ગયા, હું અને મારી બે બહેનો. અને પછી અમે લોકોએ વિડીયો પણ બનાવ્યો. અને જોવો, જે ફેસ પર સ્માઇલ દેખાઈ રહી એના પાછળ આટલો ડર છુપાયેલો છે. બડા વિડીયો તો બહુ જ સુંદર આવ્યો છે, તમે જોઈ શકો છો. જેને હાઇટથી ડર લાગે એને તો અહીંયા નહીં જવું જોઈએ, પણ તો પણ એક ફોર વન ટાઈમ એક્સપિરિયન્સ તો તમે જવું જ જોઈએ, કરવું જ જોઈએ. અને અમદાવાદમાં આટલું સારું ટુરિસ્ટ સ્પોટ બનાવ્યું છે, તો આપણે તો મજા લેવો જ જોઈએ એનો. તો જોઈ શકો છો અમે લોકો કેવી રીતે એન્જોય કરી રહ્યા છે, ભલે ફાટતી હોય. તો અહીંયાનો રેટ છે 170 રૂપીસ. એમાં 20 મિનિટ જ મળે તમને, તો 20 મિનિટમાં નીચે આવવું પડે. ઉપરથી વ્યૂ જો બાલવાટિકાનો આટલો સુંદર. અને આ ચંદામામાં બહુ સુંદર લાગતા હતા. પછી આ મુંબઈનો બોટ ઘર આ લોકોએ અમદાવાદ લઈ આવ્યા છે. અને બાકી આ બધું જોવો, બહુ સુંદર ગાર્ડન છે આ કાંકરિયાનું. મતલબ અગર છોકરાઓ હોય તો એ લોકોને તો બહુ મજા પડી જાય અહીંયા. મને પણ મજા આવી ગઈ હતી, હું ઝૂલા પર બેસી હતી મારી બહેન સાથે. અને આ છે મારું ઘરનું ટેરેસ, જ્યાંથી ત્રિમંદિર દેખાય છે, જે કે અમદાવાદનું કાફી ફેમસ મંદિર છે. અને હું અમદાવાદમાં ગાંધીનગરમાં રોકાઈ હતી, તો આ ગાંધીનગરનો વ્યૂ છે અડાલજનો. અને અડાલજની વાત કરું તો ત્યાં બહુ જ ફેમસ જગ્યા છે, જે છે અડાલજની વાવ. તો પછી મારી બહેન જે ત્યાંની લોકલ છે એ મને ત્યાં અડાલજની વાવ જોવા લઈ ગઈ. તો જોઈ શકો છો અમે બંધ થવાના ટાઈમ પર આવ્યા, તો પરાણે 10 મિનિટ જ મળ્યા અમને. તો પણ મેં તો અહીંયા બહુ બધા વિડીયોઝ, ફોટોઝ બનાવ્યા છે. મારા ઇન્સ્ટાગ્રામ ચેનલ પર જરૂર જોજો તમે. અને જો, અને પછી આ એક જગ્યા હતી જ્યાં આટલું સુકૂન હતું. અહીંયા જ ઊભા મેં મસ્ત સનસેટ જોયો, ફૂલ એન્જોય કર્યું. તમે પણ જોઈ લો, તમને પણ ગમશે જ. આટલી શાંતિવાળી જગ્યા. અને પછી સાંજે અમે લોકો ગયા હતા અમદાવાદનું ફેમસ પેલેડિયમ મોલ, જ્યાં કે હમણાં ફિલહાલ જાપાન થીમ આવી છે. તો જોઈ જ શકો છો તમે લોકોએ. એ લોકોએ આટલું સુંદર સજાવ્યું હતું મોલને. મને તો બહુ જ ગમી ગયું ભાઈ. મેં તો અહીંયા 575 ફોટો લીધા હશે. અને જુઓ કેટલું સુંદર બનાવ્યું હતું ગાઈઝ. મને તો બહુ જ ગમ્યું છે.
આઈ જસ્ટ લવ્ડ ઇટ લવ્ડ. જોવો તમે આટલું સુંદર, મતલબ અમદાવાદ મુંબઈથી ઓછું પાછળ નથી, બહુ ડેવલપ થઈ ગયું છે અને બહુ જ સુંદર હતું. અને આ જો મોલ બહારથી પણ આટલું સુંદર લાગી રહ્યું હતું, તો મેં કીધું આ તો શૂટ કરવું જ પડશે. અને પછી આ હતી મારી 2 થી 3 દિવસની ટ્રીપ. અને પછી અમે આવી ગયા મુંબઈ, અને આ મારી ટ્રીપનો બેસ્ટ પાર્ટ હતો. અને અમદાવાદ બહુ ટાઈમથી જવું હતું અને ફાઇનલી હું જઈ આવી, એન્ડ ઇટ વોઝ માય બેસ્ટ એક્સપિરિયન્સ. સો ગાઈઝ, બાય. ડુ લાઇક, શેર, કમેન્ટ ઓન ધીસ વિડીયો, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.